યોગને જેમ આરોગ્ય સાથે આપણે સાંકળ્યું એમ યોગ કે કેરિયરની બાબતમાં વાત કરીએ ત્યારે તેમાં યોગ અને કૌટુંબિક જીવન કેવી રીતે વણાયેલા છે એ પણ વાત કરીશું. સરસ સવાલ છે. કૌટુંબિક જીવન એટલે તમે ખાલી એક એક્ઝામ્પલ આપું, ઘરમાં એક વ્યક્તિ સ્વસ્થ ના હોય, બીમાર હોય જી, તો આખું ઘર ડિસ્ટર્બ થાય છે. બિલકુલ થાય છે ને. બિલકુલ. તો યોગથી રોગ દૂર થવા એ બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ એની આટલી કિંમતી હોય, તમારું સ્વસ્થ શરીર એ આટલું કિંમતી હોય તો એની અસલ પ્રોડક્ટ શું હોય? યોગની જે અસલ પ્રોડક્ટ છે પરમ તત્વ સાથેનું મિલન, એ તો ગજબ વાત થાય. તો કૌટુંબિક જીવનમાં યોગનું તો કેટલું મોટું યોગદાન છે કે તમારા બધાનું એકબીજા સાથે યોગ. તમે અત્યારે જુઓ ઘરમાં 5 જણા હોય ને પાંચેય પોતપોતાના રૂમમાં અલગ અલગ મોબાઈલ લઈને બેઠા હોય છે. તો આ યોગ, જ્યારે તમે યોગનો નિરંતર ઘરમાં અભ્યાસ થતો હોય રોજે 1 કલાક, તો આ વાતાવરણ ના બને, સંયોગ ન બને. આ બિલકુલ જ આખું વાતાવરણ જુદું થઈ જાય ઘરનું. તો કૌટુંબિક જીવન માટે તો યોગ ઉમદા છે, ખૂબ જરૂરી છે. જી, અને કૌટુંબિક જીવન સ્વસ્થ હશે તો ઘરના દરેક સભ્યો પોતાની કારકિર્દી તરફ પણ ધ્યાન રહેશે. બિલકુલ ધ્યાન